પોલીસે ₹22 લાખના છેતરપિંડી કરનાર આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી છે। આરોપી આશીર્વાદ કંપનીમાં કામ કરતો હતો। આ એવી કંપની છે કે જે ફક્ત મહિલાઓને લોન આપે છે। આરોપીએ જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી છે, પરંતુ તે ખરેખર મહિલાઓને લોન આપવામાં આવી ન હતી તથા આરોપીએ આ તમામ પૈસાઓ પોતાના અંગત કામો માટે વાપર્યા હતા। મહિલાઓ સાથે છેતરપિંડી થતી હોવાનો મામલો કંપનીના મેનેજરે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આરોપી આકાશ હીરાભાઈની ધરપકડ કરી હતી। પોલીસે કહ્યું કે આરોપીએ કંપનીમાંથી ઉચાપાત કરી હતી, જેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી, જે મહિલાઓને ખૂબ ઓછા વ્યાજ દરે નાની લોન આપતી હતી, જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની 22 લાખ જેટલા રૂપિયાની ઉચાપત કરેલી છે, જેમાં જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવેલ છે, પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગત હિત સારું વાપરેલ છે। જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરેલ છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી, પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે, જે અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં જે પણ હશે તે અનુસંગી કાર્યવાહી કરવામાં આવશે।